ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણી જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી છે તે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે તૈયાર છે અને હુંકાર કર્યો છે ગોપાલ ઇટાલિયાએ અને ગોપાલ ઇટાલિયાએ કહી દીધું છે કે હવે દમખમથી અમે ચૂંટણી લડવાના છીએ મહાનગરપાલિકાની અને લડીને બતાવવાના પણ છીએ, જીતીને પણ બતાવવાના છીએ। હવે હુંકાર જ્યારે કર્યો છે ત્યારે એ જોવાનું છે કે કેટલી મહેનત અહીંયા આમ આદમી પાર્ટી કરવાની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ, પરંતુ જ્યારે એમની વાત જાહેર થઈ, જ્યારે તારીખ જાહેર થઈ અને એ જ પહેલા જ્યારે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યા હતા, જબરદસ્ત લડત આપી અને પછી જ્યારે ભાજપ અને કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ બતાવી દીધું કે અમે સક્ષમ છીએ એકલે હાથે લડવા માટે, ભલે અમારી પાસે સેના નાની છે પણ અમે જીતીને બતાવીએ છીએ અને કામ કરીને પણ બતાવીશું। અને એ પછી હવે સૌ કોઈની નજર એ ઉપર હતી કે હવે આમ આદમી પાર્ટી કઈ જગ્યા ઉપર આવી વાત કરશે, કઈ જગ્યા ઉપર લડશે। અને હવે ગોપાલ ઇટાલિયાએ કહી દીધું છે કે અમે હવે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ઝંપલાવવાના છીએ। ગોપાલ ઇટાલિયાએ ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરી અને પછી આહવાન કર્યું છે। સૌથી પહેલા તો આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળીએ કે તેમણે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શું કહ્યું છે। આજે હું ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીના મંદિર ઉમિયાધામે દર્શન માટે જવા માટે આવ્યો છું। આજે મહેસાણામાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે બધા આગેવાનો, વડીલો, સમર્થકો જે કોઈ પણ એ બધાની સાથે મળી આજે હું માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યો છું। ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં, પ્રથમ વખત મહેસાણામાં, પ્રથમ વખત માતાજીના દર્શને આવું છું। આ અગાઉ વર્ષો પહેલા પાટીદાર આંદોલનમાં હતો ત્યારે અમે દર્શને આવેલા। આ વખતે ફરીથી આવ્યો છું માતાજી પાસે આશીર્વાદ માગવા કે અમારી એક સીટ આવી છે એની માતાજી થોડીક હજુ વધુ સીટો કરી આપે એવી પ્રાર્થના કરવા માટે હું અહીં આવ્યો છું। શું કહેશો મહેસાણાને લઈને, શું કહેશો આગામી દિવસોમાં? મહેસાણામાં અને આમ તો આખા ગુજરાતમાં લોકોને એક નવા રાજકીય વિકલ્પની જરૂર છે। વર્ષો સુધી ભાજપ કોંગ્રેસની પાછળ જનતાએ ખૂબ સમય ખર્ચ્યો છે, પરિણામ મળ્યું નથી। જનતા દરેક મુદ્દે પીડિત છે, દરેક મુદ્દે જનતાનું શોષણ થઈ રહ્યું છે, જનતામાં અસંતોષ છે અને એટલે વિસાવદરમાંથી જે એક નવા વિકલ્પની શરૂઆત થઈ છે, ક્રાંતિની શરૂઆત થઈ છે, એની જરૂર મહેસાણામાં, ઉત્તર ગુજરાતમાં પણ છે। એટલે આશા રાખીએ કે મારી આ મુલાકાત પછીથી મહેસાણામાં અને સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં એક નવી રાજનીતિની શરૂઆત થશે। મહેસાણા જિલ્લો રાજકીય લેબોરેટરી કહેવાય છે, કઈ વિશે વધુ માહિતી શું લાગે છે તમને એક નવી શરૂઆત થશે? આ લેબોરેટરીમાં અમારી કંઈક પરીક્ષણ થાય, નિરીક્ષણ થાય અને સક્સેસ જાય અમારું તે એવી અમે આશા રાખીએ લેબોરેટરીના આગેવાનો પાસે। રેલી સમાજનો એક નવો ઊભો થતો જતો વિકરાળ પ્રશ્ન છે। માત્ર મહેસાણા નહીં, માત્ર ઉત્તર ગુજરાત નહીં અને આમ તો માત્ર ગુજરાત પણ નહીં, આખા દેશની અંદર એક નવી સમસ્યા ઊભી થઈ રહી છે। સમાજમાં જ્યારે કોઈ નવી ઘટના કે દુર્ઘટના બનતી હોય, નવી સમસ્યા ધીમે ધીમે બહાર આવી રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે એની ચર્ચા થવી જોઈએ, એના ઉપર મનોમંથન થવું જોઈએ, સરકાર ચિંતન કરે, આગેવાનો ચિંતન કરે, મીડિયામાં પણ ચર્ચા થાય અને જે કાંઈ વિષય હોય એ વિષય ઉપર એક સારામાં સારો થોટ બહાર આવવો જોઈએ। મહેસાણામાં જે રેલી યોજાવાની છે એ સમાજ માટે જરૂરી છે, યોગ્ય છે। કમસે કમ ચર્ચા તો થાય, એવું નથી કે રેલી થઈ જાય છે એટલે સાંજે બધું બદલાઈ જશે, પણ ચર્ચા થવી જરૂરી છે અને આ ચર્ચામાં તમામ સમાજે, તમામ લોકો જોડાવવું જોઈએ એટલા માટે કે ખબર પડે કે સમાજમાં શું બદલાવ આવી રહ્યો છે, સમાજની અંદર કેવા પરિવર્તન આવી રહ્યા છે। મેં પોતે પણ વિધાનસભામાં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે કે સમાજની અંદર દીકરીઓને લઈને કેટલીક ઘટનાઓ બની રહી છે, એની ઉપર બધાએ ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ અને સૌ પોતપોતાની એની અંદર સૂચન આપે અને કંઈક સારું થાય આપણી દીકરીઓ માટે એવો પ્રયત્ન કરવો જોઈએ। મહેસાણાને મહાનગરપાલિકા જાહેર કરી છે એ બદલ પહેલા તો મહેસાણાની જનતાને મારી શુભેચ્છાઓ। આમ તો જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ વર્ષો પહેલા બની ચૂકી છે ત્યાં સુવિધા આજે વધી નથી, વેરા વધતા જાય છે। મહેસાણા નગરપાલિકા હતી તો વેરો નાનો હતો, હવે વેરો વધશે, સુવિધા તો ભગવાન જાણે ક્યારે વધે એમ, છતાંય હવે બની છે એની શુભેચ્છા। અને મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાતથી, પૂરા આયોજનબદ્ધ રીતે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતરશે અને અમે એવી પૂરી તાકાત લગાવીશું કે પહેલી વખત મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેયર બને।
આ સાથે જ્યારે ગોપાલ ઇટાલિયા મહેસાણામાં ગયા હતા અને મહેસાણાની અંદર પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત બનાવવાને લઈ જે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમને પણ તેઓ યોગ્ય ગણાવી છે અને આ સાથે જ પહેલી વખત ગોપાલ ઇટાલિયા જ્યારે ધારાસભ્ય બન્યા એ બાદ ઊંઝા દર્શને આવ્યા હતા અને આ હુંકાર કર્યો છે, પણ હવે જ્યારે હુંકાર કરી દેવામાં આવ્યો છે ત્યારે એ જોવાનું છે કે એમના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ કેટલી મહેનત કરે છે આ જીતવા માટે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.